નમસ્કાર. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણું જીવન કોઈ મોટી મુશ્કેલી આવતા પહેલા આપણને ચેતવે છે? આજે આપણે ઝવેરચંદ મેઘાણીની એક ખૂબ જ સુંદર લોકકથા આગમના અંધાણ વિશે વાત કરવાના છીએ. આ એક એવી કથા છે જે આપણને અહંકાર અને જીવનના એ નાના નાના સંકેતોને સમજવાની કળા શીખવે છે, જેને આપણે ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ. તો ચાલો આ વાર્તાની સફર શરૂ કરીએ અને જોઈએ કે તે આપણા જીવનને કેવી રીતે સ્પર્શી શકે છે. ચલો આપણે બધા આપણી જાતને એક સવાલ પૂછીએ. શું જીવન ખરેખર કોઈ મોટી મુશ્કેલી આવતા પહેલા આપણને કોઈ ઇશારો, કોઈ સંકેત આપે છે? આખી વાર્તાનો મુખ્ય વિચાર આ જ સવાલની આસપાસ ફરે છે અને વાર્તાના પાત્રની સફર પરથી આપણે સમજીશું કે આ સંકેતોને ઓળખવા કેટલા જરૂરી છે. તો વાર્તાની શરૂઆત થાય છે પહેલા ભાગથી, અહંકારની દિવાલ. અહીં આપણે કેવા માણસને મળીશું જેણે પોતાના પૈસા અને તાકાતના ઘમંડમાં પોતાની આસપાસ એક એવી દિવાલ બનાવી દીધી હતી જેને કોઈ ભેદી ન શકે. એને લાગતું હતું કે એને કોઈ હરાવી જ ન શકે. પણ શું એ સાચું હતું? વિચારો, એક ગામમાં એક ધનવાન માણસ હતો. એની પાસે બધું જ હતું, સંપત્તિ, સત્તા, માન, મોભો. પણ એક વસ્તુની બહુ મોટી કમી હતી અને એ હતી નમ્રતા. ગામના અનુભવી લોકો જ્યારે પણ એને કોઈ સાચી સલાહ આપવા જતા ત્યારે એ એમની મજાક ઉડાવતો. એ પોતાના અહંકારના નશામાં એટલો ડૂબેલો હતો કે એને લાગતું કે બસ એ જ સર્વશ્રેષ્ઠ છે અને એને કોઈની સલાહની જરૂર નથી. અહીંયા જુઓ, આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ છે અહંકાર, જેનું માનવું છે કે હું બધું જાણું છું અને એ બીજાની સાચી વાતને પણ અવગણે છે. અને બીજી તરફ છે નમ્રતા, જે કહે છે હું હજી શીખી રહ્યો છું અને બીજાની સલાહ સ્વીકારવા તૈયાર છું. આખી વાર્તા આ બે વિચારો વચ્ચેના સંઘર્ષની જ છે, જ્યાં અહંકાર માણસને અંધ બનાવી દે છે. અને પછી વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં એક એવા પાત્રનો પ્રવેશ થાય છે જે આ અહંકારની મજબૂત દિવાલને તોડી શકે છે. ગામમાં એક જ્ઞાની સાધુ આવે છે અને અહીંથી જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. સાધુ પેલા અહંકારી માણસને મળે છે અને એકદમ શાંતિથી સમજાવે છે, બેટા, જીવનમાં કંઈ પણ બને, સારું કે ખરાબ, એ પહેલાં એના અંધાણ એટલે કે સંકેતો જરૂર આવે છે. જે સમજદાર હોય ને એ આ સંકેતોને ઓળખીને સાવચેત થઈ જાય છે. વિચારો, આ એક જ વાક્યમાં જીવનની કેટલી મોટી ફિલોસોફી છુપાયેલી છે. પણ અહંકારના કાન ક્યાં કોઈનું સાંભળે છે? પેલા માણસે હસીને જવાબ આપ્યો, મારે કોઈ સંકેતોની જરૂર નથી. મારી પાસે પૈસા અને તાકાત છે. એ જ મારું રક્ષણ કરશે. બસ આ એક જવાબ, અને એણે પોતાના માટે જ્ઞાનના બધા દરવાજા બંધ કરી દીધા. તો પછી શું થયું? જ્યારે કોઈ વ્યક્તિ જાણી જોઈને આવા સંકેતોને અવગણે ત્યારે પરિણામ તો ભોગવવું જ પડે ને. ચાલો જોઈએ વાર્તાના ત્રીજા ભાગમાં. એનું પતન કોઈ એક રાતમાં નહોતું થયું. એ તો ધીમે ધીમે એક પછી એક અવગણેલી ચેતવણીનું જ પરિણામ હતું. એક પછી એક ફટકા પડવા લાગ્યા. પહેલાં તો એની સોના જેવી લહેરાતી ખેતી સુકાઈ ગઈ. આ કુદરતનો પહેલો સંકેત હતો. પછી વ્યાપારમાં એના વહાણ દરિયામાં ડૂબી ગયા. આ બીજો સંકેત હતો. અને છેલ્લે એનું પોતાનું શરીર પણ એનો સાથ છોડવા લાગ્યું. આ ત્રીજો અને અંતિમ સંકેત હતો. આ બધું જ એ અંધાણ હતું જેને એ સતત અવગણી રહ્યો હતો. અને અહીંથી જ વાર્તાનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે. જ્યારે વ્યક્તિ બધું જ ગુમાવી દે છે ત્યારે જ કદાચ તેના અહંકારની એ મજબૂત દિવાલ તૂટે છે. આ માણસ સાથે પણ કંઈક આવું જ થયું. એનું સર્વસ્વ ગુમાવવું એના માટે પસ્તાવાનો અને પોતાની જાતને ઓળખવાનો રસ્તો બન્યો. જ્યારે એની પાસે ગર્વ કરવા જેવું કંઈ જ ના બચ્યું ત્યારે એકાંતમાં એના કાનમાં પેલા સાધુના શબ્દો ગુંજવા લાગ્યા, દરેક ઘટના પહેલાં અંધાણ આવે છે. અને ત્યારે એની આંખો ખુલી. એને સમજાયું કે ગામ લોકોની સાચી સલાહ, બદલાતો સમય અને બગડતી તબિયત, આ બધું જ તો સંકેતો હતા જેને એણે પોતાના અહંકારના અંધારામાં જોયા જ નહીં. કહેવાય છે ને કે જ્યારે અહંકારનો અંત આવે છે ત્યારે જ સાચા જ્ઞાનની શરૂઆત થાય છે. આ માણસ માટે પણ એનું પતન એક નવી શરૂઆત બની. એક એવી શરૂઆત જે નમ્રતાના મજબૂત પાયા પર ટકેલી હતી. એણે પોતાની ભૂલ સ્વીકારી. એ સીધો જ એ જ ગામ લોકો પાસે ગયો જેમની એ મજાક ઉડાવતો હતો અને એમની માફી માંગી. ત્યારે એને સમજાયું કે સાચી શાંતિ અને સુખ સંપત્તિમાં નથી,
પણ નમ્રતા અને બીજાના અનુભવને સમજવામાં છે. આ પરિવર્તન જ આ વાર્તાનો સાચો સાર છે. તો આ જૂની લોકકથામાંથી આપણે આજના જીવન માટે શું શીખી શકીએ? કારણ કે સાચું કહું તો આ વાર્તા ખાલી એ માણસની નથી, ક્યાંક ને ક્યાંક એ આપણા બધાની છે. આપણે સૌ ક્યારેક ને ક્યારેક અહંકારનો શિકાર બનીએ છીએ અને જીવનના અમૂલ્ય સંકેતોને અવગણીએ છીએ. તો આપણા જીવનમાં આ અંધાણ કેવા હોય છે? ચાલો જોઈએ. જ્યારે કોઈ મિત્ર આપણને સાચી સલાહ આપે તો એ એક સંકેત છે. જ્યારે આપણું શરીર વારંવાર થાક કે બીમારીનો ઈશારો કરે તો એ પણ એક સંકેત છે. સંબંધોમાં વધતું અંતર હોય કે પછી કરિયરમાં મળતો નેગેટિવ ફીડબેક, આ બધા જ આજના સમયના એ અંધાણ છે જેને આપણે ઓળખવાની અને નમ્રતાથી સ્વીકારવાની જરૂર છે. તો આખી વાર્તામાં આપણે જે અંધાણ શબ્દ સાંભળ્યો એનો ચોક્કસ મતલબ શું? બહુ સિમ્પલ છે. એવા નાના સૂક્ષ્મ સંકેતો જે ભવિષ્ય તરફ ઇશારો કરે છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જો આપણી આંખો અને કાન ખુલ્લા હોય તો આપણે આ સંકેતોને સમયસર ઓળખી શકીએ છીએ અને આવનારી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. અને હવે અંતમાં એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે. જરા શાંતિથી વિચારજો. શું આપણા જીવનમાં પણ કોઈ એવું અંધાણ છે? કોઈ એવો સંકેત છે જેને આપણે આપણા સ્વાસ્થ્યમાં, સંબંધોમાં કે કારકિર્દીમાં સતત અવગણી રહ્યા છીએ? કારણ કે આ વાર્તાનો સાચો સંદેશ એ જ છે. સમયસરે સંકેતને ઓળખી લો અને નમ્રતાથી તેને સ્વીકારી લો.